તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલા નાનો એવો મારો માર્ક મૂકીને જઉં. ઇન અ પ્રોજેક્ટ, ઇન અ ટ્રાન્સફોર્મેશન, ઇન અ ચેન્જ. યસ ઓર નો? So that comes by your excellence in your academics. તમે excellent performance કર્યું હશે તો you will always be able to make a right choice in your life. The right choice at present is going for excellence in academics. Then you will stand a chance someday for a great change. ત્રણ C યાદ રાખજો. Make a good choice right now, and the good choice is excellence in academics. Then you will stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence. ખાલી તમારી એકેડેમિક ક્વોલિફિકેશન આવા કામમાં નહીં આવે. જો હવે મેં આખો પ્રવચનનો કલર બદલ્યો. હા, અત્યાર સુધી હું તમને એમ કહેતો હતો કે ખૂબ સારું એકેડેમિક ક્વોલિફિકેશન મેળવો ને કરવાનું છે. Now I'm telling you, from exams to excellence, not just your academic qualifications will work. It will play not even a major role. Beyond academics, there are many things that you need to learn, you need to develop, and you need to excel so as to go for excellence in everything in your life. એ ઘણી બધી વસ્તુઓ છે. એમાં પહેલી મોટી વાત છે is your skills. From exam to excellence, the bridges, skills. તમારી પાસે ટેકનિકલ નો-હાવ હોય પણ ઘણી બધી બીજી બધી સ્કિલ્સ જોશે. હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે. હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર એક્સપિરિયન્સ, હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર અચીવમેન્ટ્સ. Soft skills is your personality, is your attitude, is your behavior, is your soft skills. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય પણ ટેકનિકલ સ્કિલ્સ આર રૂલ્ડ બાય people with hard and soft skills. Good academics is ruled by good skills. અમેરિકામાં સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં બધા આઈટી પ્રોફેશનલ્સ કામ કરે છે. આપણને આનંદ થાય ને ગર્વ થાય કે મારા પરિવારમાં મારા એક કઝિન બ્રધર છે, મારા એક સિસ્ટર છે, મારો એક બ્રધર છે ત્યાં સિલિકોન વેલીમાં એટ સેન હોઝે હી ઇઝ એન એન્જિનિયર એન્ડ હી હેઝ અ પે ઓફ વન્ડરફુલ પે $110,000 USD. $1,10,000 પગાર છે. ઇટ્સ ગુડ. પણ એના જેવા 500 જણાને પગાર જે વ્યક્તિ આપે છે, જેને કંપની ખોલી છે, એ પાછો બીકોમ નથી હોતો. Americans are very smart managers. That is why they rule the world. આપણને અહીંયા કહ્યું હોય ને કે હું તને 10 વ્યક્તિ આપું છું, કંઈક કામ કરતો અહીંયા, તો તને એમ થાય કે હવે અહીંયા તો બીજું શું કામ છે, કંઈ છે નહીં. અને તમે અમેરિકનને એમ કહો કે 10 વ્યક્તિ આપ્યું છે, એને કંઈક કામ આપતો, તો 2 જણાને એમ કે આ રો વાઇઝ માણસ ગણી કાઢતો કેટલા છે. પછી બીજા 2 જણાને એમ કે આ સ્ક્રીન હજી થોડી 2 ફૂટ આમ રાખીએ કે આમ ફૂટ રાખીએ તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરતો. ત્રીજા જણાને એમને ઓડિયો રૂમમાં મોકલી દે કે આના સિવાય બીજા 2 માઇક્રોફોન પડ્યા છે કે નહીં, જોઈ આવતો. દેશી ભાષામાં ધોળિયાને કામ સૂજે અને કામ લઈ શકે. અને આપણને કીધું કે કામ બધું બરોબર જ ચાલે. પછી એક્સિલન્સ ક્યાંથી આવે? They are masters at certain type of skills. પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS સંપ્રદાયમાં આ સંસ્થાના, જે સંસ્થામાંથી હું આવું છું, એના સર્વે 65 વર્ષ સુધી he was the president. He had very less formal education. He was just 5th standard pass. પણ એમની પાસે જે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ હતી ને, that is why we educated 1,300 youngsters took Diksha at his hands. That is why he could grow the organization to this level. Comparatively, it is easy to grow a corporate than an NGO of this class. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા is one of the largest organizations in the world. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે.
તમે અટલાદરામાં મોટું મંદિર જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? હા, બધાય ત્યાંથી રોડ ઉપરથી પાસે. ધેટ ઇઝ 75 year old. નેક્સ્ટ યર વી આર સેલિબ્રેટિંગ ધ પ્લેટિનમ યર ઓફ ઇટ. એની એન્સિલરી કેટલું બધું છે. સામે તમને 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોવા મળશે. ચેરિટી હોસ્પિટલ્સમાં, ચેરિટી બેઝ હોસ્પિટલ્સમાં વડોદરાની એ બેસ્ટ હોસ્પિટલ છે. અંદર તમે જાઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ ઇઝ ઇન્ટરનેશનલ ક્લાસ. એની બાજુમાં અમારી હોસ્ટેલ છે જ્યાં 200 વિદ્યાર્થીઓ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિસિનના બધા રહે છે. એની પાછળ મોટું ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં હવે 13,000 સિટિંગ કેપેસિટીનું ઓડિટોરિયમનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. ત્યાં સામેના કેમ્પસમાં 8 સ્ટોરી બિલ્ડિંગ છે જ્યાં અબાઉટ મોર દેન 76 એસી એટેચ રૂમ્સ છે, લોજિંગ બોર્ડિંગ ફેસિલિટીઝ. આગળ પાછી અમારી આયુર્વેદ અને હોમિયોપેથી કેર માટે હોસ્પિટલ છે, નિરામય હેલ્થ સેન્ટર. એની આગળ તમે જાઓ એટલે 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અટલાદરા ગામમાં મંદિરની પાછળ જાઓ તો ત્યાં પણ એક સ્કૂલ પ્રાઇમરી છે. એટલે આવા એન્સિલરી બીજા 7 યુનિટ છે અલોંગ વિથ ધ મેઇન કેમ્પસ. આવા નાના મોટા 1300 કેમ્પસીસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા. 1300 અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. 5 ધોરણ ભણેલા હતા, પણ એમની હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ, આઈ ટોક ઓફ સમથિંગ અબાઉટ ઇટ, જબરદસ્ત હતી. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એકલા હાથે એમણે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું.